વર્ષ ચાલશે. ગુજરાત સરકારે નિર્ણય લીધો કે છઠ્ઠા ધોરણથી શ્રીમદ ભગવદ્ ગીતા ભણાવાશે. ઇટ ઇઝ નોટ અ રિલિજિયસ ટેક્સ્ટ, ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ. શ્રીમદ ભગવદ્ ગીતાને ધર્મ ગ્રંથ તરીકે નહીં, પણ જીવન જીવવાની શૈલી, વિચારધારાથી માંડીને અભિગમથી માંડીને અને વર્તણૂકથી માંડીને અન્યને સહાયરૂપ થવું, ત્યાં સુધીની બધી વાતો આ ગ્રંથમાંથી શીખવા મળશે. એ NEP 2020માં ઇન્ક્લુડ થયું. પણ મોટી જવાબદારી ઘરમાં પરિવારજનોની છે, વડીલોની છે. તો સંસ્કાર આપવામાં પહેલી મોટી એ વાત છે કે એના ચારિત્રનું નિર્માણ થાય. પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ અમે આ વર્ષે ઉજવી રહ્યા છીએ. અમદાવાદમાં SC હાઈવે ઉપર ભાડજ અને અંગ્રેજ ચોકડી વચ્ચે 750 એકર જગ્યા ઉપર 1 મહિનાનો ઉત્સવ થશે, ડિસેમ્બર 15 થી જાન્યુઆરી 13 સુધી. અત્યારે દુબઈમાં જે એક્સપોમાં ગ્લો ગાર્ડન્સ, એવા ભવ્ય ગ્લો ગાર્ડન્સ થશે. પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન, કાર્ય, વિચારો, ભાવનાઓ, સેવાઓ ખૂબ સારી રીતે પ્રદર્શિત થશે. લગભગ 8 જેટલા ડોમ્સમાં બધા એક્ઝિબિશન્સ, ડાયરોમાસ, પ્લેસ, લાઇટ એન્ડ સાઉન્ડ શો, લાઈવ, ફેમિલી વેલ્યુઝ છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, આઝાદી કા અમૃત મહોત્સવ, બધા એક્ઝિબિશન્સ થશે. લગભગ 18 જેટલી નાની મોટી કોન્ફરન્સીસ થશે. ડોક્ટર્સની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની, કંપની સેક્રેટરીઝની, GCCIની. બાલનગરી થશે. પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યો પર લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે. કારણ કે એમને કાર્ય એવું કર્યું પૃથ્વી પર, એટલે એનો જન્મ શતાબ્દી મહોત્સવ આટલું ભવ્યતાથી ઉજવવાનો છે. 20,000 સ્વયંસેવકો માટે આખી ટેન્ટ સિટી ઊભી થશે. કોઈ મહિના માટે, 1.5 મહિના માટે, 2 મહિના માટે, 3 મહિના માટે રોકાશે. એમના વિશાળ અનુભવ પરથી, શાસ્ત્ર કથિત અભિપ્રાય પ્રમાણે અને પોતાના શાણપણથી પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સરસ કરતા, હું શબ્દશઃની અક્ષરશઃ એમને ટાંકું છું. પ્રમુખ સ્વામી મહારાજ બોલતા કે ચારિત્ર દ્રઢ કરવું અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો, આ સંસ્કાર પ્રદાનમાં પ્રથમ પગથિયું. તમારા સંતાનો અને પરિવારજનોનું ચારિત્ર દ્રઢ થાય એની માટે તમારે પ્રયત્નશીલ રહેવાનું. આપણે નાનપણમાં એક સરસ કહેવત ભણ્યા છીએ. સંસ્કારમાં પહેલી વાત શું સમજીએ છીએ? કેરેક્ટર. When wealth is lost, nothing is lost. When health is lost, something is lost. But when character is lost, everything is lost. કે ચારિત્રવાન તૈયાર કરો, નહીં તો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો, અન્ય સ્ક્રીન એક્સપોઝર્સ, એનાથી એની પણ બરબાદી નોતરશે અને પરિવારની પણ નોતરશે. હમણાં થોડા મહિના પહેલા મુંબઈમાં મલાડ વિસ્તારમાં એક 11 વર્ષના બાળકે, મુંબઈમાં મલાડમાં એક 11 વર્ષના બાળકે એના પડોશના ફ્લેટમાં રહેતી એક 9 વર્ષની છોકરીને કિડનેપ કરી અને એના પિતા પાસે રેન્સમ માંગ્યું 1 કરોડ રૂપિયાનું. હવે આ સંસ્કાર, આપણે વાત કરી છે સંસ્કાર અને સંવાદિતતાની, કારણ કે સ્ક્રીન એક્સપોઝર છે, સોશિયલ મીડિયા એક્સપોઝર છે. ઇંગ્લેન્ડમાં એડવર્ડ નામના એક 13 વર્ષના બાળકે, અર્લી ટીનમાં કહેવાય, એને ઇન્ટરનેટ ઉપરથી એક્સપ્લોઝિવ મટીરિયલ બધું એનું રિસર્ચ કર્યું અને કોનું કોમ્બિનેશન ચાલે અને બોમ્બ બને એ પ્રયોગ કર્યો અને બનાવ્યો બોમ્બ રિમોટ સાથેનો. પછી થયું કે ફૂટશે તો એમ કરો કે તો પછી હું બહાર જઈને પછી રિમોટ દબાવતો. ઘરમાં બોમ્બ મૂકીને બહાર બગીચામાં ગયો, રિમોટ દબાવ્યું અને બોમ્બ ફાટ્યો. એનું ઘર તો ફૂરચા થઈ ગયું. તો ત્યાં તો લાકડાના ઘર, આજુબાજુના 5-7 ઘરને પણ સખત નુકસાન થયું. 13 વર્ષના છોકરાએ ઇન્ટરનેટ ઉપરથી બોમ્બ બનાવ્યો. જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો, પ્રમુખ સ્વામી મહારાજ આ વાક્ય અનેક વખત બોલતા, તો તમારે એક દિવસ એવો આવી શકે કે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એટલે સંસ્કાર પ્રદાન એ તમારી મુખ્ય જવાબદારી છે. Less on money will do. Perhaps a bit less on academic can do. Less on opportunities can do. Less on connectivity can do. But less on character and virtues can never do. Do you believe? Yes or no? Say be loudly. હજી તમારી હેડ ઓફિસ અમદાવાદ સુધી અવાજ નથી પહોંચતો. બસ એ માનવાનું કે લેસ ઓન વર્ચ્યુઝ એન્ડ લેસ ઓન કેરેક્ટર કેન નેવર ડુ વિથ માય ફેમિલી. એ ક્યારે મારા પરિવાર સાથે ન ચાલે.
માટે અને સંસ્કાર આપવા માટે તમારે પ્રયત્નશીલ રહેવું પડે, સમય કાઢવો પડે. દર 3 મિનિટે ખિસ્સામાં હાથ જવો જ જોઈએ. મોબાઈલને ટચ થવો જ જોઈએ. તો આપણે ચાર્જ રહીએ, નહીં તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ છે ને. મોબાઈલ તો જ્યારે ડિસ્ચાર્જ થવાનો હોય ત્યારે થાય. કેવા ભયંકર ડિજિટલ ડિસીઝીસ થાય છે તમને ખબર છે? હમણાં દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 2 ભાઈઓ, એક 19 વર્ષનો, એક કંઈક 17 વર્ષનો, સગા ભાઈઓને ઘરેથી ત્યાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ઘરેથી નીકળ્યા ત્યારે પણ એમના લેપટોપ પર ફેસબુક ચાલુ હતી. એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતર્યા ત્યારે પણ ફેસબુક ચાલુ હતી. એડમિટ થયા ત્યારે પણ એફબી ચાલુ હતું. કારણ કે એ લોકો ફેસબુકથી એડિક્ટેડ હતા. ફેસબુક ચાલુ ના હોય ને તો એ નર્વસનેસનો અનુભવ કરે, મૂડ જેના ડાઉન થઈ જાય, એનર્જી લેવલ નેગેટિવમાં જતું રહે, ખાવાનું ભાવે નહીં, પચે નહીં, તરસ લાગી છે કે નહીં, મારે પાણી પીવાની જરૂર છે કે નહીં એની ખબર ના રહે. સો મચ એડિક્ટેડ. ડિજિટલ ડિસીઝીસ બધા થાય છે. આને ફેડ કે એફએડી ફેડ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એફએડી ફેડને ઓફિશિયલી મેન્ટલ ડિસઓર્ડર તરીકે જાહેર કર્યો છે કે તમે દિવસમાં 15-25 વખત ફેસબુક ઓપન કરતા હો તો તમે માનસિક રોગના દર્દી છો. થોડા ઘણા હશે છે એટલે 10-15 વખત ઓપન કરતા હશે એફબી. તમે ઓપન કરો તો તમે માનસિક રોગથી પીડાવ છો. તમે આદતી બન્યા છો, તમે વ્યસની બન્યા. તમાકુના એના વ્યસન નથી બનતા, ડિજિટલ વ્યસનો આવે છે. ડિજિટલ ડિઝીઝ કહેવાય એને. એટલે ડિજિટલ ડિસિપ્લિન સંસ્કારના ભાગરૂપે શીખવાડવાની. આ બંને છોકરાઓને પરિવાર સાથે કોઈ સંબંધ જ નહીં. પરિવારમાં રહેતા હોય, હાર્મની જેની વાત આપણે કરીએ, સંવાદિતા કાંઈ નહીં. એને એનું ગેજેટ વાળું. એની માતા જમવા બોલાવે તો શું કહી દે, તમે તમારે જમી લો, હું મારા ટાઈમે જમી લઈશ. તો રેલવે સ્ટેશન ઉપર રહેતા એ રીતે રહેતા હતા ઘરમાં. રેલવે સ્ટેશન ઉપર બધા બાકડા ઉપર ભેગા બેઠા હોય, બાજુમાં હોય પ્લેટફોર્મમાં, પણ કોઈને કોઈની સાથે કોઈ નિસ્બત નહીં. That happens in the family. FAD, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. બીજો એક રોગથી ઘણા કિશોરો પીડાય છે. એને પણ હોસ્પિટલાઇઝ કરવા પડે છે. 13, 14, 15 વર્ષના દીકરા દીકરીઓને. એ ડિઝીઝ છે એન્ઝાઇટી અને ટેક્સ્ટાફ્રેનિયા. એન્ઝાઇટી એટલે શું? ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી. ટેક્સ્ટની ચિંતા કે અડધો કલાક થયો પણ કેમ કોઈ મને મેસેજ નથી કર્યો, એની ચિંતા. એમાં ટીનેજર્સ અને યંગસ્ટર્સને રાત્રે ઊંઘ નથી આવતી કે આજે આખા દિવસમાં મને પેલા મારા એક મિત્રે તો કંઈ સમાચાર જ ના આપ્યા, હાય ના કર્યું અને ગુડ મોર્નિંગ એ ના કર્યું. અને રાત્રે 11 વાગે મને અપેક્ષા હતી કે આખા દિવસમાં એનો કઈ મેસેજ નથી આવ્યો, ગુડ નાઇટ નહોતો આવશે તો એ ના આવ્યો. કેમ નહીં આવ્યો હોય? કેમ નહીં આવ્યો હોય? ઊંઘ ના આવે એને. એન્ઝાઇટી. ટેક્સ્ટાફ્રેનિયા નામના રોગથી પીડાય છે. આ બધાને સ્લીપિંગ પીલ્સ આપવી પડે છે. આ બધાને સાયકો ટ્રીટમેન્ટ આપવી પડે છે. ટીનેજર્સ અને યંગસ્ટર્સને. હવે સંસ્કાર કેટલા બગડ્યા પછી એમાં ક્યાં સંવાદિતા રહે? ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું ખબર છે? મારો મોબાઈલ વાઇબ્રેટ થયો હોય એવું મને લાગે છે, કોકનો મેસેજ આવ્યો છે, એમ કહીને બહાર કાઢે, કઈ નથી, પાછું મૂકી દે. આને શું કહેવાય? ટેક્સ્ટાફ્રેનિયા. આ બે રોગથી પીડાય. પછી બીજો એક રોગ છે ડિજિટલ ડિઝીઝમાં, એ ફોમો, FOMO, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. એટલે ફેસબુક ઉપર તમારા મિત્રો કોઈ પોતાના પિક્ચર અપલોડ કરે કે અમે તો ભેગા થઈ ગયા 4 જણા, બહુ મજા કરીને આઈસ્ક્રીમ ખાધો ને, તો આને તરત જોવે ને ફેસબુક ઉપર પોસ્ટ એટલે તરત એને થાય કે મને કેમ નહીં બોલાયો હોય, મને કેમ જાણ નહીં કરી હોય, એ લોકોએ ભેગા થઈને કેટલો આનંદ કર્યો, કેટલી મજા આવી હશે, શું શું વાતો કરી હશે. એટલે બધાને ફોન કરવા માંડે, તમે ભેગા થયા, કેવી રીતે થયા, કોણે બોલાયા હતા, સાહજિક ભેગા થઈ ગયા કે ઓર્ગેનાઇઝ હતું? ઓર્ગેનાઇઝ હતું, મને કેમ ના બોલાયો, શું ખાધું, શું પીધું, શું વાતો થઈ, મારી કઈ વાત થઈ? 1.5 કલાક કાઢ નાખે. પછી ના ભણવામાં મન રહે, ના પરિવારમાં મન રહે, સંસ્કાર અને સંવાદિતા બે ધોવાઈ જાય. ફિયર ઓફ મિસિંગ આઉટ. એની સામે અત્યારે યુરોપિયન અને અમેરિકન કન્ટ્રીઝમાં મુવમેન્ટ ચાલી છે, કારણ કે ફિયર ઓફ મિસિંગ આઉટમાં
ટીનેજર્સ, યંગસ્ટર્સ અને એલ્ડર્સ બધાને હોસ્પિટલાઇઝ કરવા પડે છે. શોક લાગે છે. એની સામે શું મુવમેન્ટ શરૂ થઈ? ફોમો, FOMO. એની સામે જોમો, JOMO, જોમો, જોય ઓફ મિસિંગ આઉટ, કે તમે તમારા મિત્રો ભેગા થયા અને કદાચ તમારી માટે જ છે. ગુણાતીતાનંદ સ્વામી 5મા પ્રકરણની પહેલી વાતમાં કહ્યું કે ભગવાન અને સંત મળ્યા પછી શું કરવાનું. તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાન અને સંત મળ્યા, પ્રાપ્તિ થઈ પછી જાનપણારૂપ દરવાજે ઊભું રહ્યું. સંગ ઓળખો, હઠ, માન અને ઈર્ષ્યા ઓળખવા. આ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી. મળી ગયા પછીની સાધના આપી. આપણને બધાને મળી ગયા છે, પછીની સાધના આપી. હવે હઠ, માન અને ઈર્ષ્યા. આપણને બોઈબાનો પ્રસંગ ખબર છે, હજારો વખત આ સભામાં કહેવાયો હોય. બોઈબાનો પ્રસંગ બરાબર. આ છેલ્લે ગયા હરિપ્રિય સ્વામી આયા દારી ફઈબાનો પ્રસંગ કયો હતો મચ્છાવના. 32 વખત મહારાજ ત્યાં આગળ પધાર્યા. આ તમે મહારાજના કાર્યકાળનો અભ્યાસ કરો. 11 વર્ષના ઉંમર લગીન છપાયા અયોધ્યા રહ્યા. પછી 7 વર્ષનું વન વિચરણ. 21 વર્ષની ઉંમરે ધર્મધુરા સોંપી. અબ 49 વર્ષે મહારાજ ધામમાં ગયા. 21 વર્ષે ધર્મધુરા સોંપી. આ 2 વર્ષ તો એડજસ્ટ થવામાં ગયા છે ને સત્સંગમાં, કારણ કે બધા રામાનંદ સ્વામીમાં જોડે ગયા હતા. પછી પેલું હરબાઈ ને વાલબાઈના પ્રસંગો થયા અને બધાને જે હતું સમાધિ પ્રકરણ, એટલે 2 વર્ષ એડજસ્ટ. 23 વર્ષથી 49 વર્ષ સુધીના સમયગાળામાં મહારાજ 32 વખત મચ્છિયા પધાર્યા. પ્રમુખ સ્વામી મહારાજ 1971 લઈ અને 2014માં ધામ કે આટલા વર્ષોમાં 14 વખત ખાલી નોર્થ અમેરિકામાં આવ્યા છે. અને મહારાજ 32 વખત. હવે જેવું ઇન્ડિયાથી નોર્થ અમેરિકામાં આવું ને એવું જ તે ટાઈમે ગઢડાથી મચ્છાવનું હશે, કારણ કે રોડ રસ્તા કે કશું હતું નહીં. અને હવે મચ્છાવના જે કઈ બાદ એના કર્મનો તો વિચાર કરીએ, સાથે સાથે કેટલી ભક્તિ હશે, પણ પરિણામ શું આવ્યું? મહારાજનું એક વચન ના મનાયું. કેમ ના મનાયું? હટ, કે મારે જે બહુ જોડવાનો બનાવ બન્યો છે એમાં તમે વચ્ચે ના પડો. તમે આખા ભૂમમાં ના તો નહીં હશો, પણ આ એનું તો હું સોલ્યુશન કરીશ. બસ આનું સપેશન હું એટલે કર્યો બરાબર. અને મહારાજ છોડીને કર્યા ને ત્યાં લગીને આજ લગીને કોઈ ગુનાથી સત્પુરુષ નહીં ગયા. હવે કર્મથી પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ ગઈ હતી. 32 વખતથી આગળ પધાર્યા, એમને લાભ લીધો ને બધું કર્યું. પણ પરંતુ જો તત્વે સહિત નતા ઓળખ્યા ને તો જે કર્મે કરીને પ્રાપ્તિ થઈ એ પ્રાપ્તિ ગુમાવી પડી. અને પ્રમુખ સ્વામી મહારાજ જીવન ચરિત્ર 5મા ભાગમાં એક પ્રસંગ આવે છે. 9/11/1983 રોહિશાળામાં બનાવ બને છે. ભાઈ રોહિશાળામાં પ્રમુખ સ્વામી મહારાજ 9/11/1983માં રોહિશાળામાં પધારે છે. ત્યાં આગળ આશીર્વાદ એક ફેમિલીને આપે છે. ને આ ફેમિલીનો પ્રસંગ ઓલરેડી 9 મહિના પહેલા થઈ ગયો હતો. અને એ પ્રસંગમાં એવું થયું હતું કે કોઈ શાળાનો મુદ્દો હશે અને ત્યાં આગળ 2 જૂથો વચ્ચે બોલાચાલી થઈ શાળાના મુદ્દે. એટલે વોટ એવર રીઝન નહીં લખ્યું અંદર કે કમ થઈ હતી, પણ શાળાનો મુદ્દો હતો. હવે એ રીઝનમાં બોલાચાલી લગીને વાત ના થઈ, વાત ના પડી એટલે ઉગ્રતા આવી, એટલે ગાળાગાડીને બધું ચાલુ થયું. પછી છેવટે મારામારી ઉપર આવ્યા. અને મારામારી ઉપરથી પરિસ્થિતિ એવી થઈ ગઈ કે બંને જૂથના કોઈ વ્યક્તિને બહાર જવું હોય ને તો ખિસ્સામાં હથિયાર લઈને જવું પડે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ. અને એમાં એક વ્યક્તિને, સામેવાળા જે ગ્રુપ હતા ને એને એક વ્યક્તિને મારી નાખી. અને એ વ્યક્તિને મારી કોના સામે? એના પત્ની હતી, એની સામે જ એને મારી નાખી. એટલે હવે આ સાઈડ જે હતા એ લોકોએ નક્કી કરી દીધું કે આ જે વ્યક્તિએ જાહેરમાં હત્યા કરી હતી, એટલે આટલામાં જેટલા ઇન્વોલ્વ છે ને એ બધાને પાડી દેવાના. કોર્ટમાં કેસ કરી દીધો, પરંતુ કોર્ટ ચુકાદો આલે એ પહેલા અમારે અમારું કામ કરી દેવાનું. હવે પરિસ્થિતિ કેવી થઈ ગઈ હશે? અને પેલી વિધવા જે બાઈ હતી એની પરિસ્થિતિ કેવી હશે? હવે જ્યારે કોર્ટમાં ડેટ આવી, તારીખ, એટલે એના 1 વીક પહેલા આજે વ્યક્તિ મૃત્યુ પામ્યો હતો એનો છોકરો પ્રમુખ સ્વામી મહારાજ જોડે અમદાવાદ આશીર્વાદ લેવા જાય. અને પ્રમુખ સ્વામી મહારાજ જોડે મુલાકાતમાં જાય છે અને બાપાને કહે છે કે આ રીતે, બાપાને પ્રસંગ ખબર હતી, એટલે બાપાને કહે છે કે આ રીતનું જે થયું હતું એના કોર્ટમાં જે કેસ કર્યો હતો ને એની તારીખ છે, તો તમે આશીર્વાદ આપો કે અમે કેસ જીતી જઈ. એવો જીતના આશીર્વાદ લેવા માટે ગયો હતો. અને એટલે બાપાએ કહ્યું કે હવે જે થવાનું હતું એ થઈ ગયું. એના જે કર્મ
જે પ્રમાણે કર્યા હતા એ પ્રમાણે એના ફળ મળી ગયું. તારા પિતાશ્રી અક્ષરધામમાં મારી જોડે બેઠા છે. એટલે આ કેસ પાછો ક્યાંથી લો વિચાર કરજો. એટલે પેલો છોકરો તો પેલા હલી ગયો કે હારું આ બાપા શું કે, હા હું જીતના આશીર્વાદ લેવા ગયો છું અને બાપા એવું કહે છે કેસ પાછો ક્યાંથી લો. એટલે પછી એને માંડ થોડું કંટ્રોલ કર્યો. એને પછી ધ્રુસતા અવાજે પાપાને કહ્યું કે કદાચ પાપા હું માની જઈશ પણ મારા માતુશ્રી નહીં માને, કારણ કે મારા માતાની સામે મારા પિતાનું ખૂન થયું છે. એટલે પછી ત્યાં આગળ પાપાએ કહ્યું કે તું તારી માતાને જઈને એવું કહે છે કે પ્રમુખ સ્વામીની ઈચ્છા નથી કે આ કેસ કરો અને વાત આગળ વધે, તમે સમાધાન લાવી દો. હવે છોકરો એગ્રી જ નતો. છોકરાએ પરિસ્થિતિ કહી કે બાબા ત્યાં આગળ વાતાવરણ એટલું તંગ છે ને કે અમારા જે સમાજના અમારા જૂથના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓએ તો ડિસાઇડ કરી દીધું છે કોર્ટમાં કેસનો ચુકાદો જે આવે એના પહેલાં આટલા વ્યક્તિઓને મારી નાખવાના. એટલે બાપા કે અમે ભગવાનને પ્રાર્થના કરીશું બધું હરખું થઈ જશે પણ તમે માતુશ્રીને સમજાય ને કેસ પાછો ખેંચી લો. અને એને છોકરાએ બીતા ઘેર જઈને આ વાત કરી. પેલા માતુશ્રીએ એક જ શબ્દ કહ્યો કે પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા ના હોય તો આપણે કંઈ પણ પ્રકારની કાર્યવાહી કરવી નથી અને કેસ પાછો ખેંચી લો. હવે ફૈબાનો વિચાર કરો અને આ મહિલા હરિભક્તનો વિચાર કરો. ફૈબાને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત સમજાવવા ગયા છે. હવે પ્રમુખ સ્વામી મહારાજ એ બાઈ જોડે તો કોઈ કોમ્યુનિકેશન કર્યું જ નથી. થર્ડ પાર્ટી જોડે કોમ્યુનિકેશન થયું છે. જો તત્વે કરીને સમજ્યા હોય ને તો આટલો ફરક પડે. બાકી તો સભામાં ક્યુસીટમાં આ બે વસ્તુ થવી જોઈએ. પછી જતીનભાઈ આજ જે આવે હું તો આ જ કરીશ, તમારે જે કરવું એ કરો. પિક્ચરમાં આઈટમ બની છે તો આ જ બનવી જોઈએ. ઉપરથી નીચે લગીને ગમે તેટલા તૂટી જશે પણ આ જ બનશે અને ના બને તો સેવામાં નહીં આવવા. ક્યુસીટ ના એપ્રુવ થાય તો નહીં કરો તમારે જાતે સભા. આપણને એવું લાગે ને કે આપણે મહાન સ્વામીને ઓળખી ગયા, આવો બનાવ નહીં બન્યો. ફૈબા જેવો પ્રસંગ બને તો શું કરો. આ બાઈ હરિભક્તને કર્મ કરીને સત્પુરુષની પ્રાપ્તિ થઈ હતી પણ એ સત્પુરુષને એને વચનામૃતના આધારે તત્વે સહિત સમજ્યા હતા ને તો પાર પડી ગયા. બાકી તો આ ખટ માન ને ઈર્ષ્યાની વાત કરીને માનનો પ્રસંગ અલાયા ખાચરનો આપણે પ્રસંગ સૌ જાણીએ છીએ. 2000 જણને સત્સંગ કર્યો હતો, કરાવ્યો હતો 2000 જણને. હવે તે વખતે કેવો સંપર્ક કર્યો છે વિચારો. હવે દિવાળીના બોક્સ આવશે, ફૂગ આવી જશે તો 10 જણને આવવા નહીં જવાય, બરાબર ને. આ જ પરિસ્થિતિ છે કે યાર ફૂગ આવી જશે તો 5 બોક્સ તો પડી જ રહેશે. 10 ફેમિલીને સંપર્ક નહીં થતો, 2000 જણ. અને એવું તો નહીં હોય ને કે એ 2000 જણને મળ્યા એટલે 100% સક્સેસ રેશિયો હશે. એટલીસ્ટ 3000 4000ને મળ્યા હશે તારે 1000 જણા કન્વિન્સ થયા હશે ને કે ભાઈ આ ભગવાન છે ને એમની સભા ભરીને આ કરવું તે કરવું જોઈએ. તો કેટલા જણનો સંપર્ક કર્યો હશે અને એક માનનું ખંડન થયું ને. હવે ભગવાનનો નિશ્ચય કેટલો હશે એમને. તારે આ 2000 વ્યક્તિ સત્સંગ કરો નહીં આગળ જે સેવાને બધું કરે છે આપણને નિશ્ચય છે, તારે બધું કરીએ છે ને. તો આમને નિશ્ચય કેટલો થયો પણ તત્વે કરીને નિશ્ચય નતો થયો. તો શું થયું, માનનું ખંડન થયું. મહારાજે પૂછ્યું સભામાં કે સત્સંગમાં પ્રથમ કોણ છે તો અલયા ખાચરનું નામ ના બોલાય, સત્સંગ છોડીને જતા રહ્યા. હવે બીજી બાજુ 4/1/1983નો પ્રસંગ છે. ખેડ બ્રહ્મા ગામના નારાયણ મોદી. નારાયણ મોદીને ત્યાં આગળના જે કાર્યકરો છે એમને ખબર આપે છે પ્રમુખ સ્વામી એ આગળ આવવાના છે ને આ દિવસે તમારા ઘરે પધરામણી થશે. 4 જાન્યુઆરી 1983ના દિવસે એમના ઘરે પધરામણીનો વારો હતો અને એમના અંતરમાં એટલો આનંદ હતો ને કારણ કે 32 વર્ષ યોગીજી મહારાજ એમના ઘેર પધરામણી કરી હતી. ત્યાર પછી કોઈ ગુણાતીત સત્પુરુષે એમના ઘરે પધરામણી નથી કરી. એટલે આમ અંતરમાં એટલો બધો આમ આનંદ હતો ને. અને આ નારાયણભાઈ મોદી આ એવું કંઈ સ્ટેટસ નહોતું, એમનું વર્ણન કરેલું છે એ આગળ કહું. એટલે નારાયણ મોદીની આમ ફાઇનાન્શિયલ સિચ્યુએશન એવી નથી કે આમ એમને આમ એક્સપેક્ટેશન લાગ્યો પ્રમુખ સ્વામી મારે ઘેર પધારી. યોગીજી મહારાજના વખતમાં તો સત્સંગ ને બધું લિમિટેડ હતું એટલે યોગીજી મહારાજ પછી પધરામણી કરે. પણ 1983ના સમયમાં તો ઓલરેડી 1981માં દ્વિશતાબ્દી
મહોત્સવ થઈ ગયો હતો અને ઓલરેડી બાપાનું નામ ગાજતું થઈ ગયું. પછી એમના ઘેર આવે એટલે આમ એમને અકલ્પનીય લાગતું હતું. સત્સંગી હતા, બાબાનો મહિમા ને બધું હતું, પરંતુ આમ અકલ્પનીય લાગતું હતું, કારણ કે 32 વર્ષ બધી સત્પુરુષના પધરામણી એમને ઘેર થતી હતી. હવે બધું થયું, છેલ્લે ઉતારે આયા, કાર્યકરોના સરસ ચૂકથી આ ભાઈનું ઘર ગુલાઈ ગયું, પધરામણી ના થઈ. હવે આ ભાઈ આ સાઈડ રાહ જોવે, આ નારાયણભાઈ. એટલે પછી એમને અમુક સમય લગીને રાહ જોઈ, પછી એમને સ્વીકારી લીધું કે કદાચ હવે પધરામણી નહીં થાય. એટલે એ ઉપડ્યા જ્યાં આગળ ઉતારો હતો ત્યાં, અને પાપા ત્યાં બોચર લેતા હતા, ત્યાં આગળ જાય છે અને પાપાના ચરણોમાં 300 રૂપિયા મૂક્યા. આ એમની મરણ મૂડી હતી. 300 રૂપિયા આખી જિંદગીની કમાણી ભેગી કરી હતી, સેવિંગ, એ 300 રૂપિયા ત્યાં લઈને જાય છે અને બાપાને કહે છે કે તમે મારે ઘેર પધરામણી કરવાની હતી, પણ મને નહીં ખબર કે કેમ તમે નહીં આવ્યા, પરંતુ તમે પધરામણી કરી, મારે જે કરવાનો કે આ કરવાનો, 300 રૂપિયા મારી મરણ મૂડી તમને સેવામાં આલવાની હતી. અરે એ બાપા એની સાલ અમે જોયું. જાન્યુઆરી મહિનો છે, ઠંડી હોય, પોષ મહિનો. સાલ પહેરી હતી ને તોય ધ્રુજતા હતા, કારણ કે સાલમાં એટલા બધા કાના હતા ને. એટલે બાપાએ કહ્યું કે અમારે પૈસાની જરૂર નહીં, તમે આ સાલ નવી લઈ લો, આ 300 રૂપિયાની. તો કે પછી એ થોડીક ડિસ્કશન થઈ બાપા જોડે, એટલે પોતે રડી પડ્યા કે બાપા મેં નિશ્ચય કર્યો તો 32 વર્ષ બધી સત્પુરુષ મારી ઘેર આવે છે, તો આ મારી મરણ મૂડી બધી આપી દેવાની. હવે તમે આયા ના આયાનો કોઈ પ્રશ્ન નહીં, પણ મેં જે વિચાર્યું છે એ વસ્તુ કરવાની, અને તમે મને કરવા જ. એટલે રડી ગયા. એટલે પછી પાપાએ એક્સેપ્ટ કરી. હવે અલયા ખાચરનો પ્રસંગ વિચારો ને આ પ્રસંગ વિચારો. અલયા ખાચરને પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ હતી, એ જ ભગવાન નાથચંદ્ર સંતની પ્રાપ્તિ નારાયણ મોદીને થઈ હતી. બેમાં ફરક કઈ પડે? બેવના કર્મ કદાચ હરખા જ હશે ને સરખી પ્રાપ્તિ થાય, પણ એક સત્સંગ છોડીને ગતું રહ્યું અને એકનું અપમાન થયું તો એ સત્સંગમાં ટકી રહ્યો. વિચાર કરજો હો. અહીંયા આગળ સદગુરુ સંત આવ્યા હોય ને આપણે મિલ સ્પોન્સર હોય અને આપણું નામ ના બોલાયું ને તો બીજી વખત મિલનભાઈ આપણી તો સેવામાં જ દસરો આવે. તારું શું રિસ્ક? આ થયું નહીં ને એટલે આપણને એવું લાગે છે કે આ નિશ્ચય મને થઈ ગયો છે, આ નિશ્ચય મને પાકો છે. આવા પ્રસંગો બનશે ને તારે ખબર પડે. સદગુરુ સંતો અહીંયા આગળ આવ્યા હોય ને, કાયમ હરિપ્રિય સ્વામી આવે અને ટ્રાન્સપોર્ટમાંથી ફોન આવે કે ભાઈ હરિપ્રિય સ્વામી લઈ જાય, સદગુરુ સંત આધાર નામે ના પૂછાય. લો બિચારા હારો અત્યારે જ ન યાદ કર્યો. તે વારમાં માનનું ખંડન થઈ જાય. આમ સુપ્રિન્ટેન્ડન્ટ સ્વભાવ છે માનનો. યોગીજી મહારાજ એવું કહેતા હતા. આ ત્રીજી વાત કરી ઈર્ષ્યાની. જીવા ખાચરનો આપણને પ્રસંગ ખબર છે. સૌ પ્રથમ વખત મહારાજ ગઢડામાં આવ્યા, કહેવાય છે 30 વર્ષ મહારાજ ગઢડામાં રહ્યા, પણ સર્વપ્રથમ ઉતારો જીવા ખાચરને ત્યાં હતા. ગઢડામાં લાવનાર જીવા ખાચર, દાદા ખાચરના કાકા ભાઈ થાય. એટલે પછી દાદા ખાચરને ત્યાં આગળ મહારાજ ગયા અને દાદા ખાચરને એમને એવું લાગવા મળ્યું કે હવે દાદા ખાચરનું વધારે રાખે, અને એમાંથી ધીરે 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 ઈર્ષ્યા થઈ. હવે જીવા ખાચરનો એવો પ્રસંગ આવે છે કે મહારાજને સભામાં થૂકવાનું મન થયું ને તો એમને પોતાની પગ કાઢીને આપી દીધી. આપણે વિન્ટર કેપ પહેરીને બેઠા હોય ને તો હરિપ્રિય સ્વામી થૂકવાનું મન થાય તો માલું ના આલું. અને તે વખતે દરબાર હતા. આમ સ્ટેટસ, પગ એટલે શું કહેવાય? સ્ટેટસ કહેવાય. પણ મહારાજે કહ્યું કે આમ ગરફો કાઢ્યો મહારાજે તો એમને પગ ધરી દીધી, મહારાજ આમાં થૂકો. આ કેટલો અનન્ય નિષ્ઠા હશે મહારાજની. અને ઘણા બધા પ્રસંગો છે જીવા ખાચરના, સમયની મર્યાદા છે, પણ જીવા ખાચરની એક ઈર્ષ્યા થઈ ને, એક દાદા ખાચરની, જો ઈર્ષ્યા દાદા ખાચરની થઈ હતી, મહારાજ જોડે એમને કોઈ લેવા દેવા નતો. મહારાજને તો જે સમજતા હતા એ જ સમજતા હતા, પણ એક સ્વભાવના લીધે મહારાજને મારી નાખવા માટે માણસ મોકલ્યો જીવા ખાચર. જે વ્યક્તિ ગઢડામાં મહારાજને લાવનાર હતો એ જ વ્યક્તિએ મહારાજને મારવા માટે મોકલ્યો. કેમ? ઈર્ષ્યા. કારણ કે તત્વે કરીને નતા ઓળખ્યા. હા, ન થકી મારે અક્ષરધામમાં જવાશે તો થાક ના ખા. પણ એ જે સાધના કરતા હતા એમાં એમને એવું જ હતું આકડી જેમ કે હું ઓળખી ગયો છું એમને, એટલે જ આ બધું કરું છું. પણ સ્વભાવ નડ્યો. હવે બીજી બાજુ વિચાર કરો વર્તમાન કાળનો. ભદ્રેશ સ્વામીનું નામ આવે છે, અક્ષર પુરુષોત્તમ દર્શન, બરાબર? તમે જઈ જાઓ તો હવે એવું થઈ ગયું છે ભદ્રેશ સ્વામીનું નામ અક્ષર પુરુષોત્તમ દર્શન આવે એટલે આવે જ. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની વાત થાય
એટલે ભદ્રેશ સ્વામીનું નામ આવે જ, કારણ કે ભાષ્ય લખી દીધા. જે જ્ઞાનને શાસ્ત્રીજી મહારાજે મૂર્તિમાન કર્યું એ જ્ઞાનને શાસ્ત્રોક્ત તો હતું જ, પણ એમણે મહોર મારી દીધી, ઓફિશિયલી મહોર મારી દીધી, કે જે દુનિયાના વિશ્વભરના પંડિતો આ જ્ઞાનને સ્વીકારતા થઈ ગયા કે આ જ્ઞાન શાસ્ત્રોક્ત છે. ખાલી શાસ્ત્રીજી મહારાજના માઇન્ડમાં વિચાર આવીને ઉપજાઈને મધ્ય ઘરમાં મૂર્તિ પધરાવી દીધી એવું નહીં. એમના માઇન્ડમાં હતું એ ભદ્રેશ સ્વામીએ લખ્યું. પણ આના પાછળનો પ્રસંગ કેવો છે કે ભદ્રેશ સ્વામીએ થીસીસને બધું લખ્યું, એમને જે થીસીસને બધી તૈયારી કરી હતી એ તો 2012માં સારંગપુરમાં પૂર આવ્યો તો બધું તણાઈને બધું ગતું રહ્યું હતું. હવે પછી નવેસરથી થીસીસ લખવાની તો એમનામાં કોઈ હિંમત નથી. શ્રુતિ પ્રકાશ સ્વામી એમની થીસીસ હતી બધી એ બધી એમને આપી દીધી. હવે શ્રુતિ પ્રકાશ સ્વામીને ખબર હતી કે હું શું કરું છું, હું મારી થીસીસ આપીશ એટલે અલ્ટિમેટલી શું થશે કે ભદ્રેશ સ્વામીના નામે જ બધું બહાર આવશે અને મારું નામ કોઈ નહીં પૂછા. બાપા એમને પંડિત કહીને બોલાવ પ્રકાશ સ્વામીના, પણ શ્રુતિ પ્રકાશ સ્વામીએ એમની બધી થીસીસ બાપાની હાજરીમાં ભદ્રેશ સ્વામીને આપી દીધી કે હવે તમે આટલી થીસીસ છે